આવું થાય. હા, મહારાજ કારિયાણીમાં તલાવ ખોદાવતા હતા. પછી ખાલી પલાળેલો બાજરો જ આપવાનો બપોરે, મુઠ્ઠી બે મુઠ્ઠી આપી દે બસ. પછી સેવા બીજું નહીં. આમ તો બધા મોટા મોટા ઘરના ગરાસિયા, હવે એમના બૈરાઓ બધા સેવામાં આવે. પેલા ખોદકામ, માટી ઉપાડવાની, તગાર આપવાના ક્રમ બધામાં. પછી મહારાજ સાંજે મળે હરિભક્તોને, સંતોને, પેટે છાતીમાં ચણાઈ આપે. એમાં 2 સંતો આયા, ચોપડી દીધું. ઓલું સેવા નથી કરી, પછી કાદો ચોપડી દીધું, આમ થોડુંક થોડુંક લગાવી દીધું. પછી લાઈનમાં મળવા આવ્યા. મારા આમ કર્યું, આ દુર્ગંધ મારે છે, લઈ જાઓ. કે મારા તમે, અમારે તો થોડું બગડ્યું છે, આ લોકો તો કેટલું બગડ્યું છે. મારે કે જાઓ જુઓ, સૂંઘો, ચંદનની વાસ સુગંધ આવે છે, અમે તો વિષ્ટાની વાસ આવે છે. પેલા સમજી ગયા, અહીંયા ચાલે એવું નથી. આ ભગવાન આગળ સાચી સેવા કરી અને બગડે, ભગવાન ખબર પડે છે. હા, એટલે આપણે ગડબડ, ભગવાન નહીં છેતરાય તો આપણે છેતરાઈશું. આવા ભગવાન એની સાચા ભાવથી સેવા કરીને લાભ લેવાને બદલે ત્યાં ગડબડ કરો, તમે છેતરાવ છો. ખોટનો ધંધો તમારે છે. લાખોની કમાણી, કરોડોની કમાણી થઈ શકે એટલે કરોડો દેવું તમારા માથે ચડે, એવું થાય. અને ભગવાન દંભ તો બિલકુલ ગમતું નથી. ભગવાન દંભી મારે તો દીઠો ગમતો નથી. હા, એટલે જે કંઈ કરવું મહિમા હોય તો ઓટોમેટિક સાચા ભાવથી થાય. તમને કેવા ભગવાન, આ કેવી ક્રિયા, સત્સંગ, આ બધી સેવાઓ કેવી બધી છે, એને બીજો વિચાર ના આવે. આનંદ આનંદ. તે દુકાનમાં ઓલા પ્રોફિટ થયું, ₹1,00,000, ઓલા ગ્રાહક માલ લે 10 લાખનું, તો ₹1,00,000 પ્રોફિટ થવાનો હોય. એ તમે એ ગ્રાહકમય થઈ જાઓ. બોલો, બીજા વિચાર જ ના આવે તમને. અહીંયા આપણને કમાણી દેખાતી નથી. આપણે સ્થૂળ દ્રષ્ટિ રાખી છે. આ જગતનું બધું છે ને, પદાર્થ ને, પૈસા ને, સત્તા ને, મોટાઈ ને, એમાં જ આપણે બધું માન્યું છે. એટલે પછી આ વાત સમજાતી નથી. જો આ સાચા ભાવથી આ સેવા થાય, કેવા ભગવાન, કે આ ભગવાન મલેવાતા જ નહીં. ક્રિયા સાધ્ય નથી. આ ભગવાન કૃપા સાધ્ય. તો ગમેલા સાધન કરો ને, સાધન માયા પર જાય એમ જ નથી. માયામાં લીન થઈ જાય તો આ સાધનો બધા સુષુપ્તિમાં લીન થઈ જાય. આ તો ભગવાન પોતે દયા કહીને આવ્યા છે, નર્તન ધાર્યું છે, આપણા જેવા થયા છે, એટલે એમાં હેતપ્રીત થાય છે, મહિમા સમજાય ને વરિયા કામ થાય છે. આ સત્સંગને જરાય આમ ઓછું માનતા નહીં. હા, જેટલો મહિમા સમજાય, જેટલો સત્સંગની સેવા, ભક્તિ, વ્રત, ઉપવાસ, ધર્મ, નિયમ, બધું જેટલું તમે મહિમા સમજાશો ને, એ સારી રીતે પાલન થશે. નિર્દમપણે ભગવાન રાજી થાય એટલા માટે જ થશે. હા, જેટલા ભગવાન રાજી થાય એટલા માટે કહો, એનું ફળ જુદું. તમે લોક રીઝવવા કરો એનું એ જ ક્રિયા. હવે કીર્તન ગાઈએ, ભજન કરીએ, સેવા કરીએ, પણ લોક રાજી થાય જો નજરમાં હોય ને, માર્ગ કપાઈ જાય, પ્રાપ્તિ એકદમ ફેર પડી જાય. અને ભગવાનને રાજી કરવા જ તમે કરો, જે કંઈ કરો એનું ફળ બહુ છે. હા, એને કંઈ માપ, એની ગણતી જ ના થાય એવું છે આ મહિમા. પણ આપણે પછી સુધારો કરતા ભલે, પહેલાં ખબર જ નથી પડતી, ગડબડ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ એ જ ખબર નથી પડતી. તમે ગડબડ ચાલતી હોય તો તમે ભક્તિ માનતા. એટલે ઘનશ્યામાનંદને ગુણાતન સાહેબ કહ્યું, સાધુરામ હું ગોટાવાળો છું, મારે ખોટું તૂત મૂકે છે, ગોટાવાળું છું, ધ્યાન કરું છું. સ્વામી કલા
ગઢડામાં ભગરી ભેંસને માથે હાથ નતા ફેરવતા. ઓ સાહેબ, તમે ક્યાંથી ખબર પડી ગઈ? હું તો તમને ખંડિયા રાજા, તમે તો ચક્રવર્તી રાજા છો. તો બોલતા નથી આ મોટા પુરુષ, બધું જાણતા હોય, પણ આપણે સુધારો કરવો જોઈએ ને. આ મર્સિડીઝ ગાડીવાળા આપણે ગઈકાલે વાત કરી, 90% સુધારો હજુ કરી શકવાનો. શું બાકી છે મર્સિડીઝ ગાડીમાં? તો હજુ 90% સુધારો અમે કરવાના છે. તો આપણે કેટલો સુધારો કરવાનો બોલો? કેટલો? 1000% છે જ નહીં. સત્સંગ ભક્તિ માને પણ છે જ નહીં, કચરો જ છે. દેખાવા માટે છે, મળતું રાખવા માટે છે, પછી આમ સરસાઈ કરવા માટે, બીજાને પાછા પાડવા માટે, આ બધું છે. અભાવ ગુણ લઈએ અંદર, માનની ઈચ્છા હોય, કેટલા ગુણ, કેટલો સુધારો કરવાનો છે. તો ભગવાન છે ને રાજી થાય છે. હા, બધું આ બાજુ મૂકીને તો અંદર એક ભાવ હોય કે ભગવાન રાજી થાય, સ્વામી બાપા રાજી થાય, સ્વામી બાપા રાજી એટલે ભગવાન રાજી. મહારાજે કહ્યું છે પ્રથમ 27ના વચનામૃત કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે. સ્વામી કાંઈ કરતા જ નથી. સ્વામી કોઈને જુએ છે ને, શ્રીજી મહારાજ જુએ છે. સ્વામી બોલે છે, શ્રીજી મહારાજ બોલે છે. સ્વામી ચાલે છે, ઉઠે છે, બેસે, મહારાજ ઉઠે બેસે ચાલે છે. આવો મહિમા છે. એટલે સ્વામીને રાજી કરો તો સ્વામી આપણે જો સ્વામી કોઈ આપણે ક્રિયા સોંપી, પૂજારીની ક્રિયા કે સાફ સફાઈની ક્રિયા કે મંડળ ચલાવીની ક્રિયા કે જે કંઈ ક્રિયા સોંપે છે અને આપણે કરીએ છીએ, પણ એ ગુરુમુખી થયું એટલું. પણ ગુરુમુખીમાં મનમુખી થાય છે. ગુરુમુખીની અંદર મનમુખી, દીવા તળે અંધારું, એમ ગુરુમુખીની અંદર મનમુખી. મનમુખી શું? સ્વામી ક્યાં કહ્યું કે અભાવ ગુણ લેવો? કોઈ પણ તમે ભક્તિની કોઈ પણ સેવા કરતા ભાવ લેવાનું કહ્યું, આપણે લઈએ છીએ એટલે મનમુખી થયું કે નહીં? ગુરુમુખીમાં મનમુખી.